नन्दाम्भोधि स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लाम्भोजन्मा छदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि जयति सहि नारायण मुनि सुदूर्जेयं नित्यं विविध नियमाचार निरतैरपि ब्रह्मैशान प्रमुख शूरसंगैः स्वमहसा मनस्तत्पूर्णं यः प्रसभमपि कुर्वन् चितवसे नरो भात्यज्ञानां दिशतु समति मे हरिरसौ अतिक्षान्त्या दान्त्या मृदुलवचनैः छादित निजध्रुवा तर्कैश्वर्यादिविलसित नृनाट्याय गुरवे वसानाय श्वेताम्बरयुगलमावार्द्यशसे नमस्तस्मै नित्यं हृदि भगवते ध्येयवपुषे स्वामिनारायणो नीलकण्ठो नारायणो हरिः हरिकृष्णश्च सहजानन्दः कृष्णोऽस्तु मे हृदि वैराग्यवेगपरिहात समेन्द्रियार्थम् विष्णुप्रसाद समिताखिलयोगसिद्धिम् कृष्णाङ्घ्र्युपासनबलाप्तदृढात्मनिष्ठम् तं विष्णुदत्ततनयं स्वगुरुं नमामि। सर्वज्ञातां प्राप्य हरे प्रसादात् तच्चित्रचारित्रमिदं रचित्वा यो पाठयद्व्याससुताकृतिर्नः प्रीतसतानन्दमुनीश भूयात्। लक्ष्मीनाथसमारम्भाम् नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुं परम्पराम् वन्दे गुरुं परम्पराम्।
श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभा कथा कथयिष्ये शुभा कथा। ॐ नमो अवतारिणे स्वामिनारायणाय। ॐ हरे कृष्णाय नमः। ॐ नरनारायणाय नमः। ॐ राधाकृष्णाय नमः। ॐ लक्ष्मीनारायणाय नमः। ॐ सर्वेभ्यो परमहंसेभ्यो नमः। ॐ अस्मद्गुरुभ्यो अस्मद्परमगुरुभ्यो अस्मद्सर्वेभ्यो गुरुभ्यो नमो नमः। स्वामिनारायण नारायण नारायण 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 स्वामिनारायण नारायण नारायण। સહજાનંદ સ્વામી મહારાજની જય.
ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ ગુરુ શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશદાસજી તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, બદ્રિકાશ્રમની અંદર ભગવાન નરનારાયણ દેવે સંકલ્પ કર્યો, સમગ્ર ભારત વર્ષમાંથી તમામ ઋષિઓ બદ્રિકાશ્રમમાં પધાર્યા. બદ્રિકાશ્રમમાં પધારેલા તમામ મુનિઓ નર ભગવાને એમનું યથોચિત સ્વાગત કર્યું. સ્વાગત કર્યા પછી થોડો સમય થયો. નારાયણ ભગવાન કુટીરમાંથી બહાર આવે છે. નારાયણ ભગવાનના દર્શન કર્યા. બધાઈને ખૂબ આનંદ થયો. તમામ ઋષિઓએ નારાયણ ભગવાનની સ્તુતિ કરી છે. નારાયણ ભગવાનની સ્તુતિ કરી અને સ્તુતિ કર્યા પછી નારાયણ ભગવાને તમામ ઋષિઓ ઉપર રાજીપો વ્યક્ત કરતા થકા કહ્યું, તમને ધન્યવાદ છે. શું કામ? તો કે સંતો ઋષિઓ તમને મને મારા ધામ કરતા પણ તમે વાલા છો. એનું કારણ શું? તો કે તમે જગતમાં વિચરો છો અને અમારી ઓળખાણ કરાવો છો, જીવોને અભયદાન આપો છો. જીવોને અભયદાન આપો છો, અમે ખૂબ રાજી છીએ. વાત કરતા કરતા નારાયણ ભગવાને પૂછ્યું, ભરતખંડમાં બધા સુખી તો છે ને? ખબર અંતર પૂછ્યા, તમે ક્યાંથી આવો છો? ભગવાને સભા સામે દ્રષ્ટિ કરી. બધાના આંખમાંથી આંસુડાઓ વહેવા લાગ્યા અને ભારતની દુર્દશાનો ચિતાર એ તમામ ઋષિઓએ એ નારાયણ ભગવાનની આગળ રજૂ કર્યો. બધા જ ઋષિઓ ભારત વર્ષનો અધર્મ વ્યાપ્યો છે એની વાત કરી. એની અંદર ધર્મ અને હવે એટલે સ્વયં ધર્મ અને ભક્તિને આવતા જુએ નારાયણ ભગવાન આસન ઉપરથી ઊભા થયા. ઊભા થઈ અને ધર્મ અને ભક્તિને સ્વાગત કરતા બાથમાં લઈને ભેટી ચરણ સ્પર્શ કરી નમસ્કાર કર્યા છે અને ધર્મ અને ભક્તિ પણ રાજીપો વ્યક્ત કરતા થકા એ આશીર્વાદ આપ્યા છે. આટલી કથા એ ગઈકાલ સુધીના કથા સત્રની અંદર થયેલી. ધર્મ અને ભક્તિને જ્યારે ખબર અંતર પહોંચ્યા ત્યારે જે ઋષિઓએ વાત કરી હતી અધર્મની, એ જ વાત ફરીવાર ધર્મ અને ભક્તિ પણ કરવા માંડી. ધર્મના સ્થાનો હોય, ધર્મના રક્ષક એવા ધર્મગુરુઓ, પ્રજાના રક્ષક એવા રાજાઓ. રાજા એ પોષકની જગ્યાએ પોષણ આપવાનું હોય અને પ્રજાનું રક્ષણ કરવાનું હોય, એની જગ્યાએ એ ભક્ષક બન્યા છે. ધર્મસત્તા અને રાજસત્તા. ધર્મગુરુઓ પ્રજાને સાચો રાહ બતાવવાના બદલે પોતાના સ્વાર્થમાં ભોગમાં રચ્યા પચ્યા છે. ગ્રસ્થને પણ વળોટી જાય એવી તો એની સાહેબીઓ છે. એટલું જ નહીં, ગ્રહસ્થો પણ, સામાન્ય જનજીવન પણ સ્વેચ્છાચારી સ્વચ્છંદી બન્યું છે. ધર્મ રહ્યો નથી ક્યાં. આમ ધર્મ અને ભક્તિ વાત કરી રહ્યા છે. વાત કરતા કરતા આમ તો
કે એ પ્રસંગ ધર્મ અને ભક્તિ 2 દિવસ પહેલાં જ આપણે અહીંયા સભા હતી ત્યારે પણ એ જ પ્રસંગ. ઋષિઓ, દેવતાઓ અને દાનવો બધા જ ભૂમંડળ ઉપર અવિરત વિચરણ કરે છે. અવિરત વિચરણ કરે છે. અને એ વિચરણ કરતાં કરતાં જ્યારે નરનારાયણ ભગવાન બોલાવે ત્યાં જાય ત્યારે એ જે જોયું હોય ને એ બધી વાત કરે. અને જ્યારે આપણે આપણા માર્ગથી વિચલિત થઈએ છીએ ને ત્યારે કોઈકનું પેટ બળે છે, અને પેટ બળે છે એટલે એમની હૈયું બળે છે, અને એ બિચારો થોડાક કાળ છે આવો માનવનો જન્મ મળ્યો, 3.5 કરોડ પ્રાકૃત પ્રલયના ફેરા ખાઈ ખાઈને અહીંયા પહોંચ્યો, અને એમાં બિચારો ચૂકી જશે એના માટે એનું હૈયું બળે અને એની ફરિયાદ મહારાજ લાગે કરે, પ્રભુ બિચારો ચૂકી ગયો, બિચારો ચૂકી ગયો છે. આવી ફરિયાદ આપણા ઘરની ભગવાન આગળ થતી હશે હો. આપણા ઘરની થતી હશે ફરિયાદ. જ્યારે જ્યારે આપણે પણ ક્યાંક ને ક્યાંક ચૂકી જઈએ ને ત્યારે આપણા ઘરની ભગવાન આગળ એ ભારત વર્ષના ઋષિઓનું હૈયું બળતું હશે. અને એક વખત તો ગજબ થઈ ગયો. ગજબ શું થયું? એક દાનચંદ નામે શેઠિયો, પણ કંજૂસ બહુ, જિંદગીમાં કોઈ દી 1 રૂપિયાનું દાન નહીં કરેલું. નામ દાનચંદ, પણ 1 રૂપિયાનું જિંદગીમાં કોઈ દી દાન નહીં કરેલું. એટલે પાછું કેવું કે ગંગાના કિનારાથી, ગંગાથી બસ 10 કિલોમીટર દૂર જ રહેતો હતો, પણ કોઈ દી ગંગામાં સ્નાન કરવા નહોતો ગયો. શું કામ? તો કે સ્નાન કરવા જઈએ ને ત્યાં કોઈ પંડા કે હાલો પૂજા કરાવો, વળી દેવાની દક્ષિણા. કોઈ દી ગંગાજી, જિંદગી વીતી ગઈ, કોઈ દી ગંગાજીમાં સ્નાન નહીં કરેલું. એટલે પત્ની રોજ કહે. એટલે એક દિવસ પત્નીએ થોડું કીધું કે તમે અહીંયા બાજુમાં જ રહ્યા છીએ, અનંત જન્મના પાપ હોય, ગંગાજીમાં સ્નાન કરવાથી જાય, તમે એક વખત તો સ્નાન કરી આવો. એટલે એને એમ થયું કે દરરોજ કહે છે તો ચાલને જતો આવું. ગાડામાં કે વાનમાં બેસીને જાય તો વળી રૂપિયા દેવા પડે. 10 કિલોમીટર ચાલીને ગયો. ચાલીને ગયો તોય વાંધો નહીં, પણ સ્નાન ઘાટ ઉપર સ્નાન કરવાની જગ્યાએ મુર્દા ઘાટ ઉપર સ્નાન કરવા ગયો. ગંગાના કિનારે જ્યાં કોઈક મૃત્યુ પામ્યા હોય અને એના અગ્નિ સંસ્કાર થતા હોય ને એ જગ્યાએ, કારણ કે સ્નાન ઘાટ ઉપર તો બધા માણસો સ્નાન કરતા હોય, અને ત્યાં ને ત્યાં કોઈક હોય કે લાવો ભાઈ તમારા પિતૃનું શ્રાદ્ધ કરવું છે, તો કોઈકને કોઈક આવી જાય. મુર્દા ઘાટ ઉપર એ પૂજા કરાવનારા કોઈ હોય નહીં. એટલે મુર્દા ઘાટ ઉપર સ્નાન કરાવવા ગયો. આજુબાજુ નજર કરી, કોઈ દેખતું નથી ને ઝપટમાં જલ્દી ડૂબકી મારીને રવાનો થઈ જાઉં. પણ ભગવાનને કરવું ને, ભગવાને નક્કી કરેલું કે મારે આની પાસેથી દાન લેવું. તે જે ડૂબકી મારીને બહાર નીકળે ત્યાં ભગવાન એક ભિક્ષુકનું વેશ લઈને ઊભા રહેલા. યજમાન કી જય હો કહીને ઊભા રહ્યા હો ભગવાન. તો કે અહીંયા આ ક્યાં? તો કે આમ તો હું સંતોષી છું, એટલે તમારે સ્નાનઘાટ ઉપર એવું છે, અહીંયા કને ક્યાં ભટકાયા તમે? એમ કહેવાનો એનો ભાવ એવો હતો. તો કે આમ તો હું સંતોષી છું, એટલે અહીંયા પડ્યો રહું છું. તમારા જેવા કોઈક એકાદ યજમાન મળી જાય, 12 મહિનાનું ભેગું દઈ દેતા હોય છે, એટલે હું સંતોષી છું. એટલે એણે કીધું ભાઈ હું દાન દેવાનું નથી 12 મહિના. તો કે વાંધો નહીં, 6 મહિનાનું દઈ જાઓ. તો કે 6 મહિનાનું નહીં, તો કે 1 દિવસનું દઈ જાઓ. તો કે 1 દિવસનું નહીં દઉં. તો કે ગંગામાં જ બેઠા છો, કાંઈ સંકલ્પ કરો છેલ્લી બાકી. સંકલ્પમાં દેવું નથી, વાંધો નથી, ઉધારમાં ટૂંકમાં એમ આગળ દેશું. તો કે એમાં વાંધો નહીં, તો સંકલ્પ કર્યો. 1 ધેલા, ત્યારે ધેલાનું ચલણ હશે, એક માનો ને 1 રૂપિયાનો સંકલ્પ કર્યો. એમ રૂપિયાનો કે પૈસાનો સંકલ્પ કર્યો. પછી તો નીકળ્યો માન, કે આ માન છૂટ્યો આમાંથી. એમ નહીંતર મફતના પડાવી ગયો ને મારા. ઝટપટ ઘરે પહોંચ્યો. હવે ચાલતા ગયો ને ચાલતો આવ્યો, થાકી ગયો, સૂતો હતો ને ત્યાં તો પછી ભગવાન પેલા ભિક્ષુકનું રૂપ લઈને ગયા હતા ને, તો પાછા દરવાજે પહોંચી ગયા. ઘરે જઈને દરવાજો ખટખટાવ્યો. કોણ? તો કે તમારા યજમાન. તો કે ભાઈએ કીધું હતું
કે ઉધાર છે લેવા આવ્યો છું. ભગવાને પીછો પકડ્યો બરાબર. એટલે ઘરવાળીએ ઘરમાં જઈને કીધું તમે કોઈને ઉધારમાં કંઈ દક્ષિણા આપવાનું કહી આવ્યા હતા? તો કે અહીંયા આવી ગયો, એને કયો બીમાર છે, એને કયો બીમાર છે હમણાં જાઓ એમ. એટલે ઘરવાળી બારે આવીને કીધું હો બીમાર છે હમણાં જાઓ. તો કે યજમાન બીમાર હોય ને હું ભાગી જાઉં તો કેવું લાગે? યજમાનને સારું ન થાય ત્યાં સુધી હું અહીંયા જ રોકાઈશ, લાવો સીધું પાણી. વળી ઘરવાળી ગઈ ઘરમાં, એ તો એમ કહે છે કે યજમાનને સારું ન થાય ત્યાં સુધી રોકાવું છે. એટલે વળી ઓલા કીધું કે એને કહે કે મરી ગયા હવે, બીમાર હતા ને ગયા. હવે આ પાછી ઘરવાળી જેવું અંદર કે અંદર, એટલે બહાર જઈને કીધું કે એ તો એ ગયા. તો કે ગયા તો હવે એનું અંત્યેષ્ટિ કર્મ કરીને મારા થઈ જવાય, એમને એમ ન જવાય. અને ઉએ પાછો એટલો લોભી તે શ્વાસ રોકી રાખ્યો. તો કે યજમાન ગયા હોય ને દુઃખની ક્ષણ છે તો બધાને સમાચાર પાછા ભગવાને સમાચાર દેવા ગયા ભાઈ હાલો ગયા ગયા. આખું ગામ ભેગું થઈ ગયું, નન્નામીમાં સુવડાવી દીધા. ત્યાં સુધી ભાઈ તો એકદમ મોકો મળે તે શ્વાસ લઈ લે. વળી ગજબ કર્યો. દાનચંદ શું નામ હતું? દાનચંદે ભારે જમાવટ કરી. પછી તો ગજબ ત્યાં થયો, શ્વાસ રોકી રાખ્યો, નનામીમાં સુવડાવ્યા. ઓલી ઘરવાળી કે મર્યા નથી, એ જીવે છે. તો કે એ તો તમારો સંસારનો મોહ છે, બાકી ગુજરેલો માણસ કોઈ પાછો ના આવે. બાકીના બધા તો બરાબર દોરડેથી બાંધીને રવાના થયા. રામ બોલો ભાઈ રામ કરતા કરતા ઘરવાળી બેજાડી કે એ મર્યો નથી, મને ખબર છે. તો કે તમને પતિમાં બહુ હેત છે એટલે બોલતા હશો, પણ મને ખબર છે એ નથી મર્યો. પણ આ તો લઈ ગયો શમશાનમાં, જ્ઞાન ચિતા ગોઠવાઈ ગઈ તો મારો વાળો ચિતા ઉપર હોઈ ગયો. બધી વાતે તૈયાર લ્યો, શ્વાસ ભારી અને જમાવટ કરી એમ. ત્યારે ભગવાને કીધું કે કાંઈ વાંધો નહીં, ચિતા ઓલું આગ દેવા જાય ને એના પહેલાં ભગવાને કીધું કે બ્રાહ્મણ છું જરાક કાનમાં બે ચાર મંત્રો કરું તો એને ઉદ્ધાર થાય એમ. એમ કરીને ભગવાન કાન પાસે આવીને કીધું કે ભાઈ હું હારી ગયો ને તું જીતી ગયો, હવે આંખ ખોલ. જ્યાં આંખ ખોલી એ તો આવો લોકો પાંડો જ પાછો ઉભો કરીને પૂજા કરાવી તે જ દેખાડો. વળી આંખ મીચી નાખી કે અહીંયા તું વળી ભગવાન કે હું ભગવાન છું, તું હાર્યો ને હું જીત્યો, તું જીત્યો ને હું હાર્યો, તું કેવી વરદાન આપું? તો કે ઓલો 1 રૂપિયો છે ને જતો કરો, એટલું જ વરદાન જોયું છે, બીજું કાંઈ જોઈતું નથી. પૃથ્વી ઉપર ગ્રસ્થમાં ક્યાંક ક્યાંક જોવા મળે તો લોભ જોવા મળે, ક્યાંક જોવા મળે તો એ ભોગમાં પાપાચારમાં ધનનો વ્યય થતો જોવા મળે. પૃથ્વીની આ સ્થિતિ. અને એટલા માટે અદ્ભુત દેવાનંદ સ્વામીના શબ્દો પણ ગજબ છે. એ કેવા શબ્દો હશે, કેવી પરિસ્થિતિ હશે? દેવાનંદ સ્વામીએ એ ભારત વર્ષના ઋષિઓએ બદ્રિકાશ્રમની અંદર નરનારાયણ ભગવાનની આગળ જે ચિતાર રજૂ કર્યો છે એને મૂર્તયાન શબ્દો આપ્યા છે. સાંભળીએ શબ્દો. कलियुग केवल अधर्मकारी, कलियुग केवल अधर्मकारी, वर्ण ढार के संग खावत, वर्ण ढार के संग खावत, वटलत नर व्यभिचारी, वटलत नर व्यभिचारी, कलियुग केवल अधर्मकारी, कलियुग केवल अधर्मकारी, ऊंच नीच कुल जात कुजात, ऊंच नीच कुल जात कुजात, मास मदिरा माजम खावत, मास मदिरा माजम खावत, खेल करत
ખેલ કરત સબ દ્વારી કલિયુગ કેવલ અધર્મકારી કલિયુગ કેવલ અધર્મકારી. આમ તો જોવા જઈએ તો આ બધા લક્ષણો કળિયુગના અત્યારે પણ મૂર્તિમાન જોવા મળે. પરણ્યા પતિને એક બાજુ મૂકી અને પારકા પુરુષમાં મન ભટકતું હોય અને ભટકે તો ત્યાં સુધી કે પરણ્યો પતિ અવરોધરૂપ બને તો મારી નાખવા સુધીના ષડયંત્રો થઈ જાય. ઘણી વખત પતિ હોય પરણેલી સ્ત્રીને મૂકીને પારકી સ્ત્રીમાં મન ભટકતું હોય. ચારે બાજુ વ્યભિચાર, પાપ કર્મ, માંસ મદિરા માજમ ખાવત ખેલત કર શબ્દવારી. આગળ કહે છે ઓ કામ ક્રોધ મદ લોભ મનોરથ અંતર અધર્મ વારી. કામ ક્રોધ મદ લોભ મનોરથ અંતર અધર્મ વારી. નાશવંત નર તન કી મોટપ નાશવંત નર તન કી મોટપ ખલૌરમાં મલિન કુમારી. ખલૌર મલિન કુમારી ખલૌર રે મલિન કુમારી. કલિયુગ કેવલ અધર્મકારી. પતર દુલરો ધન પીડત પતર ઉદાગે રોગ તન પીડત વરખત નાહી નરેવારી. બાહબરી બે બાનત સુંદર બાહિર બેક બનાવત સુંદર લોકન ઠગ તલબારી. લોકન ઠગત લબારી. કલિયુગ કેવલ અધર્મકારી. કલિયુગ કેવલ અધર્મકારી. જે ગુરુ કહેવાય, ધર્મ ગુરુ કહેવાય, એની સ્થિતિ પણ કેવી છે? સંતો કહે છે બાહિર ભેખ બનાવત સુંદર લોકન ઠગત લબારી. ઉપરથી કપડા તો સાધુના પણ ભીતર શેતાન. કપડા સાધુના ભીતર શેતાનનો. હવે એ શું જીવને પરમપદનો રાહ બતાવે. બહુ એક સરસ વાત કરતા હોય. એક લંપટ પુરુષોની ટોળકી અને એક બેન, અને એને પણ જીવનભર એવું પારકા પુરુષો ને એ બધું આમ જીવન એવું વ્યભિચાર ભાવથી યુક્ત. પછી પૈસા તો ઘણા મળેલા. પછી વિચાર આવ્યો કે પુણ્ય પાપ ઠેલાય. પુણ્ય પાપ ઠેલાય એટલે મરતા મરતા કંઈક કરતા જાય તો આપણો ધોવાઈ જાય. માણસ ઘણી વખત આવું કર્યો, ભૂલો કર્યું ને પછી હૈયામાં ડંખ દે. પછી એને કે પાપ ધોવાઈ જાય એના માટે પછી સત્કર્મ કરે. એમાં આ બેને શું કર્યું તો કે પાપ ધોવાય એના માટે મુંબઈ જેવા શહેરમાં બંગલો હતો, ઘર હતું, વેચી નર્મદાના કિનારે નર્મદાના કિનારે એક નાનકડી કુટીર જેવું બનાવ્યું, ત્યાં બેસે, નર્મદામાં સ્નાન કરે પાપ ધોવા માટે. અને એમાં કોઈ પણ સાધુ સંતો આવ્યા હોય ને એને જમાડે. શું કામ? પાપ ધોવાઈ.
અને એમાં એક દિવસ સાધુની મંડળી નીકળી. દુષ્કાળના દિવસો હતા. હવે બધા સાધુની મંડળી જોરદાર નીકળી અને એમાં પેલા બેનને એમ કે ચાલો ને આવા સાધુ મારે ઘેર ક્યાંથી, આમંત્રણ આપ્યું, આવો આવો. અને દૂધ પાક ને માલપુઆના આંધણ મૂક્યા ને બરાબરનું ભારે ભારે વાનગીઓ બનાવી અને પંગત થઈ સાધુની જમવા બેઠા. પણ એક સાધુ મોઢું નીચું કરીને ઊંચું ન કર્યું. એટલે બેનને એમ થયું કે બધા ગુરુના દર્શન કરે પણ આ ગુરુ મહારાજના દર્શન જ દેતા નથી. એમ આ ગુરુ મહારાજ તો દર્શન જ દેતા નથી. એટલે આગ્રહ કરે, ગુરુ મહારાજ જરા દર્શન આપો, સેવકની વિનંતી છે. ચરણ ધોયા હો, ચરણ ધોયા ને ગુરુએ જે મોઢું ઊંચું કર્યું ને તો આ તો એના જૂના કસ્ટમર હતા, લંપટ હતા. કે તું સોમલો? તો કે હા. તો કે સાધુ? તો કે હા, આ બધા ઈ જ છે. તું જાતની રાણ ને અમે બધા ભાંડ. લે હવે એને જમાડવાથી શું વરે? આ બધા ઋષિઓ એવી પ્રાર્થના, આ વિનંતી, આ દુર્દશાની વાત કરે છે. બાહિર ભેખ બનાવત સુંદર, લોકન ઠગત લબારી, આયુષ અલ્પ કલ્પ સમજીવન, અસત આશ ઉરધારી, દેવાનંદ કો મિલે હરિ કૃષ્ણ જી, याही ते लिए है उगारी, देवानंद को मिले हरि कृष्ण, देवानंद को मिले हरि कृष्ण, याही ते लिए उगारी, याही ते लिए हे उगारी, कलियुग केवल अधर्मकारी, कलियुग केवल अधर्मकारी, कलियुग केवल अधर्मकारी. ભક્તો, જેમ દીકરો ક્યાંક કુમાર્ગે ચડી જાય ને બાપ રડતો હોય ને, એમ આપણા માવિત્ર સમય સાધુના હૃદયમાં એક દુઃખ, હૃદયમાં આર્તનાદ, પીડા હતી અને એને ભગવાનની આગળ રજૂ કરી. ભગવાનની આગળ રજૂ કરીને ભગવાને મનોમન સંકલ્પ કરી લીધો. ભગવાને સંકલ્પ કર્યો. સંકલ્પને સાથે જ આ બાજુ કૈલાસ પર્વતથી દુર્વાસાજી ચાલતા થયા. દુર્વાસાજી આવ્યા, સભાની અંદર આવે એના પહેલા ગંગામાં સ્નાન કરી બધાને વંદન કરીને સભામાં આવ્યા. સભામાં આવ્યા પણ બધા જ નારાયણ ભગવાન આશ્વાસન આપી રહ્યા હતા, પ્રેમબોધ આપી રહ્યા હતા, જ્ઞાનબોધ આપી રહ્યા હતા. અને ત્યાં દુર્વાસાજી પાછળ આવી ગયા. કોઈને ખબર ન રહી, બધા એકદમ તન્મય. આપણે અહીંયા બેઠા છીએ, પાછળ કોણ આવે કંઈ ખબર પડે ન પડે. દુર્વાસાજી ઘડીક વાર ઊભા રહ્યા અને પછી ચુકોપસદ્ય સર્વેભ્ય ક્રુધા રક્ત વિલોચન, વેપમાનાંગ ઉદબાહુ સપ્યસ્તાના નિર્ભય. દુર્વાસાજીની આંખ લાલ ધૂમ થઈ, ભ્રકુટી ચડી ગઈ, શરીરના રૂવાડા ઊભા થઈ ગયા. હાથ લાંબો કરીને દુર્વાસાજીના મુખમાંથી શબ્દો નીકળ્યા. અહો કાલ વિપર્યાસૌ येन सन्मार्ग वर्तना प्रवृत्ता कापथे संति भग्न से तव उन्मदाः. જુઓ તો ખરા કેવો કળિયુગ આવી ગયો, કેવો વિપરીત કાળ છે. અરે આજે સન્માર્ગે ચાલનારા આ સાધુઓ આજે એ જ વિપરીત ધર્મનું આચરણ કરે છે. મારા જેવો કોઈ ઋષિ આવે ને એનું સન્માને નહીં લ્યો. અરે
કેટલા અહંકારી થયા છે. અહંકારી થયા છે. આમ બોલતા 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 દુર્વાસાનો ક્રોધ 7મા આસમાને પહોંચી ગયો ને શ્રાપ આપ્યો કે જાઓ, તમે જે કળિયુગના અધર્મની વાત કરો છો ને એ જ કળિયુગમાં તમે બધા જન્મ ધારણ કરો અને અસુરોની પીડા દુઃખ પામે. જે આટલું કીધું ને આખી સભામાં સન્નાટો છવાયો. ધીમેકથી રહી બધાએ ઋષિઓ પાછળ જોયું, હાથ જોડી માફી માગી, માફ કરો મુનિરાજ, માફ કરો, આપ આવે અમને ખબર ન પડી. પણ જેમ અગ્નિમાં ઘી હોમાઈને અગ્નિ વધારે પ્રજ્વલિત થાય ને એમ દુર્વાસા તો વધુ ને વધુ ક્રોધાયમાન થવા લાગે. પણ ત્યાં ધર્મદેવ ઉભા થયા. ધર્મ અને ભક્ત. ભક્તો પ્રસંગ કથા મેં તમે ઘણી વખત સાંભળી છે, પણ પ્રસંગ કથાનો મર્મ બહુ જુદો છે. આગ લાગી હોય ને, આગ લાગી હોય, કદાચ પરિવારમાં આગ લાગી હોય, ક્યાંક સમાજમાં આગ લાગી હોય ને, એને ઓલવવી કેમ? દુર્વાસાજીનો ક્રોધ, પણ ધર્મદેવ ઊભા થઈ હાથ જોડી. કોઈ પણ માણસ ક્રોધમાં હોય ને ત્યારે પેલું પગલું શું ભરવાનું ખબર છે? તમે જે કહો છો ને હાથ ઉપર બરાબર, એની વાતને સ્વીકારવાની. શું કરવાનું? તમે કોઈ માનતા નથી, ના વાત સાચી, અમારો જ વાંક. ધર્મદેવે પેલું શું કહ્યું? પુંસુ કૃતાપરાધેષુ તદ્ધિતાયૈવ સર્વથા શિક્ષા દંડો યુજ્યતે વૈ મહર્ષે ત્વાદૃશામ સતામ. જે પુરુષોએ અપરાધ કર્યો હોય અને એ પુરુષના હિતને માટે તમારા જેવા ઋષિઓનો શાપ આપો ને, એ એના ઉપર અનુગ્રહ કરવા બરાબર છે. તમે જે કર્યું બરાબર કર્યું. શિક્ષા દંડને યોગ્ય જ છે. દુર્વાસાજી અડધું ક્રોધ શાંત થઈ ગયો, હૃદય આવી ગયા. અને મહારાજ આ જ વાત પાછી વચનામૃતમાં પણ શીખવાડી છે. સારંગપુરનું વચનામૃત છે, અને સારંગપુરના બીજા વચનામૃતમાં મહારાજ કે સભાની અંદર કોઈ મોટા સંત કે કંઈક પ્રશ્ન ચર્ચા ચાલતી હોય અને ખોટું બોલત થતું હોય ને તો પણ ત્યાં ના બરાબર, મોટાની આગળ એને ભોઠા ન પડવા, બરાબર. ધર્મદેવે પેલું સામે એને ક્રોધરૂપી એક પ્રહાર કર્યો છે, શસ્ત્ર ઉગામ્યું છે. અને હવે બ્રહ્માસ્ત્રની સામે બ્રહ્માસ્ત્ર, એની સામે કયું શસ્ત્રનો પ્રયોગ કરવાનો? સમજણરૂપી શસ્ત્ર. ને એમાં પણ પહેલો દાવ. પહેલો દાવ શું? તો કે તમે કર્યું બરાબર. હા, જો આ એક મને સમજે માણસ હોય ને, હા હવે ઠેકાણે આવ્યા, શું વિચાર આવે એને? ક્યારનો કહું છું, કોઈ મન સાંભળતા જ નથી મારી વાત. એની પ્રશંસા કરી લે, હવે ઠેકાણે આવે. અડધા ઠંડા પડી ગયા અને પછી ધીમે થઈને ધર્મદેવે વિગતે વાત ચાલુ કર્યો. પણ એક વાત, બુદ્ધ્યાપરાધો નાશમાં આવી કૃતસ્તે ન ચ કૈતવાન હરયુક્તિ શક્તચિત તત્વાન બુદ્ધો યુષ્માદગમઃ. તમે જે શ્રાપ આપ્યો, તમે જે દંડ આપ્યો યોગ્ય છે, પણ હકીકત એવી છે અમે બધા છે ને નરનારાયણ ભગવાનના મુખ થકી નીકળતો જે વચનામૃત જ્ઞાનનો પ્રવાહ હતો ને એને બધા તલ્લીન થઈ ગયા. એટલે કોણ આવ્યું ને અમને ખબર જ ન પડી. એટલે અમે આ ભૂલ કરીએ ને, અમે શ્રાપ આપ્યો યોગ્ય છે, અમે જે ભૂલ કરી છે ને એ બુદ્ધિ જાણી જો નથી કરી, અમારથી અજાણતા થઈ ગયું. વાંક નથી, છતાંય શ્રાપ આપ્યો છે, છતાં પણ
કે ના અમારી ભૂલ છે, પણ એનામાં એટલું ખરું કે અમે જાણતા નથી કર્યું, અજાણતા થયું છે. એટલે આમ જોઈએ તો અજાણતા થયેલી ભૂલ હોય એમાં શાપનો દંડ ન હોવો જોઈએ. તો અજાણતા જે થયું હોય એ માફીને પાત્ર છે, એ દંડને પાત્ર નથી. ઘરમાં આ પ્રયોગ કરજો. હા, ધર્મદેવ જે આખી દુર્વાસા ઋષિ જે ક્રોધિત અવસ્થામાં છે અને એના માટે ધર્મદેવ શાસ્ત્ર જે શીખવાડે છે ખૂબ ગજબ. અરે અમારાથી આ ભૂલ અજાણતા થઈ છે, બાકી તમારા જેવા ઋષિ માટે તો અમે જીવન સમર્પિત સર્વસ્વ કુરબાન કરવા તૈયાર છીએ, અને તમારું અપમાન અમે કરી, આવી ભૂલ અમે કરીએ ના. અમારાથી આ અજાણમાં થયું છે એટલે અમે ક્ષમાને પ્રાર્થના. દુર્વાસાજી ઠંડા પડી ગયો. એને લાગ્યું કે એનો વાંક નથી ને હું દઈ દીધું છે, વાંક નથી અને મારા ત્યાં થઈ ગયું. અને ઘરની અંદર ઘણીક વખત બાપ દીકરો હોય ને, વડીલોની આગળ જ્યારે વડીલ ખોટા હોય નિર્ણયની અંદર, તો પણ દીકરો છે ને એ બાપની આગળ ઉગ્ર ભાષામાં ક્યારે વાત ન કરવાની, અને થોડીક અત્યારની ભાષામાં કહીને તો બાપાની આગળ ઇમોશનલ ટચ દેવાનો. શું દેવાનું? ઇમોશનલ. એની આગળ થર્ડ ડિગ્રી નહીં વાપરવાની ક્યારે પણ. બાપની આગળ તમે કીધું પણ મારાથી મનાણું નહીં, મારો જ વાંક હતો, હવે તમે કહેશો એમ કરીશ, ઝૂકીને રાજી થવા. ઇમોશનલ. કઈ જગ્યાએ સામેના પાત્રની આગળ ભાષા ઉગ્ર હોવી અને કઈ જગ્યાએ નમ્ર હોવી. જે પૂજ્ય સ્થાનો હોય, પૂજ્ય સ્થાનો, માતા પિતા હોય, ગામના પરિવારના વડીલો હોય, સાધુ સંતો સદગુરુઓ હોય, એની આગળ ક્યારે પણ એ ખોટા હોય ને તો પણ આપણી ભાષા એને જ્યારે એનું કદાચ ભૂલ ઓળખાવી હોય તો પણ ભાષા ઉગ્ર ન વાપરવાની. ત્યાં નમ્ર ભાષા દ્વારા. કારણ શું? તો ઉગ્ર ભાષા દ્વારા આપણે એ ભૂલ એ કરે છે પણ પાછો દંડના અધિકારી આપણે બની છે. સાચું કહેતા હોવા છતાં પણ આપણે કેવા બનીએ છીએ? એને તો ભૂલ કરી પણ એની સામે ઉગ્ર ભાષાનો પ્રયોગ કરવો તો આપણે પણ ભૂલ કરનારા બની ગયા. સત્સંગી જીવન શાસ્ત્ર શીખવાડે છે. જેવી રીતે ધર્મદેવ તરત જ સૌમ્ય અને શાંત થયા, હાથ જોડીને વિનંતી કરી કે અમે ક્ષમાને પાત્ર છીએ. અને આમે પાછું સાધુ અને ઋષિઓનું હૃદય તો કોમળ જેવું, માખણ જેવું કોમળ હોય, સરળ હૃદય હોય, એટલે ચોક્કસ અમને વિશ્વાસ છે કે તમે અમને માફી આપી દો. એવી રીતે આમ રાજી કર્યા. અને ત્યારે દુર્વાસા ઋષિ અદ્ભુત શબ્દો કહે છે, સાંભળીએ. આપી સાપને પાછો નિવારું રે, એવું જાણો માં અંતર મારું રે. આપી સાપને પાછો નિવારું રે, એવું જાણો માં અંતર મારું રે. પણ તમે તો છો ભક્તિવાન રે, પણ તમે છો ભક્તિવાન રે. વળી નમ્રતા વાળા નિદાન રે, વળી નમ્રતા વાળા નિદાન રે. એવા દેખી દયા આવે અમને રે, માટે કહું સુણો ધર્મ તમને રે. એવા દેખી દયા આવે અમને રે, માટે કહું સુણો ધર્મ તમને રે. પૂર્વ દેશે લેશો અવતાર રે, પૂર્વ દેશે લેશો અવતાર રે. દ્વિજા કુળ માહી નિરધાર રે, દ્વિજા કુળ માહી નિરધાર
દાડ રે. ધર્મ ભક્તિ થાશો દો દંપતિ રે, થાશે પુત્ર આજે બદ્રીપતિ રે. ભક્તિ ધર્મ થાશો દો દંપતિ રે, થાશો પુત્ર આજે બદ્રીપતિ રે. ત્યારે સાપનો તાપ ટળશે રે, ત્યારે તાપનો તાપ ટળશે રે. અંતરે સુખ શાંતિ પડશે રે, અંતરે સુખ શાંતિ પડશે રે. આપી સાપને પાછો નિવાર્યો રે, એવું જાણો અંતર મારું રે, એવું જાણો અંતર મારું રે, એવું જાણો અંતર મારું રે. એટલે અસાધ્ય ગમે એવી વિકટ પરિસ્થિતિ હોય અને એને ગમે એટલો ઉગ્ર માહોલ હોય એને શાંતિમાં બદલવા માટે ધર્મદેવે આપણને એક અદ્ભુત જડીબુટી આપી, એને અજમાવવા જેવી છે અને એનો લાભ બધાને મળ્યો. એક વ્યક્તિ પોતાના ઉપર દોષ ઓઢી લે ને ઘણી વખત આખા પરિવારમાં શાંતિ થઈ જાય. બધા જ ઋષિઓ કે વાંધો નહીં, હવે સાપ સાથે અનુગ્રહ કરું છું, તમારે ઘેર આ સભાની અંદર નર અને નારાયણ ભગવાન પણ બિરાજમાન છે, તમારે ત્યાં પુત્ર રૂપે જન્મ લેશે અને તમને બધાને પ્રાપ્ત થકી મુક્ત કરશે. આ ઋષિઓ પણ બધા જન્મ લેશે અને ભગવાન તમારું અસુરો થકી રક્ષણ કરશે. ભક્તો, આ કથા હજી પણ એક બીજો ભાવ વ્યક્ત કરે છે. શું? સત્સંગી જીવન શાસ્ત્રની અંદર સ્પષ્ટ આગળની કથાની અંદર જ આવ્યું છે કે જ્યાં સર્પ અને નોળીઓ ભેગા રહેતા હોય, જ્યાં ક્રોધ કે દોષોનો પ્રવેશ નથી, ત્યાં દુર્વાસાને ક્રોધ ક્યાંથી આવે? જ્યાં આગળ બદ્રિકાશ્રમની જે આખી એક રૂપરેખા આપી કે બદ્રિકાશ્રમનો માહોલ કેવો છે, જ્યાં કોઈ દોષનો પ્રવેશ જ નથી, જ્યાં ક્રોધનો જ પ્રવેશ નથી, જ્યાં કામનો પ્રવેશ નથી, જ્યાં લોભનો પ્રવેશ નથી, તો દુર્વાસાને ક્રોધ ક્યાંથી આવે? તો દુર્વાસાને ક્રોધ સંભવે જ નહીં. તો એ ક્રોધ શું હતો? તો કે ભગવાનની ઈચ્છા. હોઠ દુર્વાસાના ચાલતા હતા પણ બોલનારા ભગવાન પોતે હતા. દુર્વાસાનો શ્રાપ તો ફક્ત નિમિત્ત માત્ર, અને એ વાતની પણ સ્વયં ભગવાને સ્પષ્ટતા કરી કે આ શ્રાપ છે ને એ તો કેવળ નિમિત્ત, અમને સંકલ્પ થયો કે આ બધાને દુઃખમાંથી અમને બહાર લાવવા છે, અસુરો થકી રક્ષણ કરવા માટે આ નિમિત્ત બન્યું છે, આ અમારી ઈચ્છાથી જ થયું છે. આટલું બોલી બધાને આશ્વાસન આપ્યું. આ પ્રસંગ ઉપરથી બીજો એક ભાવ સ્પષ્ટ થાય છે. ભક્તો, કોઈક આપણને વગર વાંકે આપણા ઉપર કચવાય ને તો દુઃખી નહીં થવાનું, એનો કચવાટ પણ આપણા માટે આશીર્વાદ બને. શું બને? શું બને? કોઈ આપણા ઉપર વગર વાંકે કચવાય, આપણા ઉપર એવું કાંઈ કર્મ ન કર્યું હોવા છતાં પણ ઘણીક વખત એક સાંધીને તેર તૂટે ને તો જિંદગીમાં ઘણીક વખત એમ થાય મારી સાથે જ આવું કેમ થાય, ભગવાન મારી સાથે જ આવું કેમ કરે છે. પણ ભક્તો, એ વાત અહીંયા આ પ્રસંગને હૃદયમાં ધારણ કરવાનું શું? તો કે જ્યારે આપણો વાંક ન હોય, આપણે બધી રીતે સમૂહ નરમું સત્સંગ ધર્મ ભજન બધું યોગ્ય હોય, અને છતાં એવી પરિસ્થિતિ આવે, છતાં લોકો કંઈક આપણી સાથે એવા પ્રકારનો વ્યવહાર કરે ને, તો લોકો સાથે દ્વેષ રાખવાનો નહીં. એમ નહીં માનવાનું કે આ મારા બગાડે છે. ઘણી વખત અત્યારે તો કેવું થઈ ગયું છે ખબર છે, માણસના મનમાં આમાં સાયકોલોજી છે. પણ આપણે પેટ દુખતું હોય ને, 2-4 દિવસ લાગડ દુખતું હોય, હકીકત એવી હોય કે કંઈક આપણા કર્મનો પ્રારંભ હોય. ઘણી વખત ખાવામાં ફેરફાર થઈ ગયો હોય, અને 2-4 દિવસ પેટ દુખતું હોય ને, એકાદ દવા ખાધી ન મટ્યું,
શંકા લાગે કોઈ કર્યું છે એમાં પછી જેની પાસે જઈએ ને, હવે એને તો કસ્ટમર જોઈએ. શું જોઈએ? ગ્રાહક જોઈએ. એટલે કે તમારા નજીકમાં જ કરેલું છે. એટલે હવે આપણે, અને કયું એવું ઘર હોય કે એમાં ભેગા રહેતા હોય ને, એટલે સ્વભાવનું ઘર્ષણ હોય ને હોય જ. એટલે જે નજીકનું હોય ને, જેની સાથે થોડું ઘણું અણબનાવ થયો હોય, હા, એને જ કર્યું હોય, એને જ અમારા ઘરમાં આગ લગાડીએ. અને બરાબરનું એવું ચોખ્ઠું ફીટ થઈ જાય, પછી ઓલો કેવો કર્યું ઘણું હોય, થોડુંક પૂજા વિધિ કરાવો એટલે આપણે કઈ સારું થાય કરી નાખો ને. કેટલી ખર્ચો થાય? 15,000 20,000 થઈ જશે ને, બરાબર, એકદમ સારું થઈ જાય. એટલે માનસિકતા છે. હવે આપણે જેમ કોરોના થયો ને, કોરોના વખતે કોરોના રોગમાં હકીકતમાં મરનારા હતા ને, જે રોગથી એના કરતાં એના ભયથી મરનારા હતા ને, 80% કોરોનાના ભયથી મરનારા હતા. 20% જ હકીકતમાં કોરોનાથી મૃત્યુ પામ્યા. શું કામ? માણસના મનમાં ભય વ્યાપે ને એટલે એની રોગ પ્રતિકારક શક્તિ સ્ટોપ થઈ જાય. અંદરથી રોગ પ્રતિકારક શક્તિ, ગમે એટલી દવાઓ ખાય ને, રોગ પ્રતિકારક શક્તિ તૈયાર જ અંદર બને જ નહીં. દવાઓ ખાવા છતાં પણ 80% બાજુની, અરે ગયો, હવે હું ઘરે પહોંચીશ નહીં, મારું આવું જ થશે, બીજે દિવસે એ ગયા. એના ભયથી મરનારા હતા. હવે આવું બને ને એટલે ઓલાને કીધું સારું થઈ જશે તમારું. એટલે હા, જો ને પૂજા કરીને સારું થવા માંડી ગયું છે. માનસિક રીતે પોતે જ, હા, જો પૂજા કરાવીને સારું થવા માંડી ગયું. અને ત્યાં વળી 15-20 દિવસે ફરી વાર પેટ દુખે એટલે ફરી જાય ને. બહુ આકરું કરેલું હોય, બહુ જૂનું હોય, થોડુંક હજી વધારે પૂજા કરાવવી પડશે. આ વખતે થોડુંક વધુ કરવું પડશે. કેટલું લાગશે? 30,000 જેવો. સાદી પૂજા કરાવી 30,000. બાકી બીજા ગુરુજી છે આપણા રાજસ્થાન બાજુ, ત્યાં કરાવી હશો તો 50,000નો ખર્ચો, પણ ત્યાં કરાવશો એટલે પાકું, પછી કાંઈ નહીં. સમજ્યા ને? માણસના મનની શંકા. અને બાકી કોઈ કરી શકતું હોય નથી એવું નથી, અને છે એવું નથી. કોઈ કરી શકતું હોય ને તો કરતા હતા એ થઈ ગયો. શું થઈ ગયો? આપણા જીવનમાં કોઈકને છોકરા દેવા, કોઈકના છોકરા અટકાવવા, કોઈકના ઘરમાં દુઃખ દેવું, એ વ્યક્તિના હાથમાં છે કે ભગવાનના હાથમાં? કરતા હરતા એ થઈ જાય. એટલે જિંદગીમાં કદાચ આપણે કોઈનું બગાડ્યું ને દુઃખ આવે ને તો દુઃખી નહીં થવાનું. આપણે જેના ચરણમાં બેઠા છીએ ને ભક્તો, વગર વાંકે કોઈક આપણને પીડતું હોય ને તો એ પીડા નથી, એ આપણા માટે વરદાન પુરવાર થાય. શું પુરવાર થાય? વરદાન પુરવાર થાય. પ્રકૃતિ તરફથી પણ આપણે કદાચ ક્યાંક વારંવાર કંઈક ચાબખા મળતા હોય ને તો એનામાં પણ સંકેતો ને એમાં પણ આપણું હિત હોય. કારણ કે આપણે જેના ચરણમાં માથું મૂક્યું છે ને, દાસનો દુશ્મન હરી કદી હોય નહીં. દાસનો દુશ્મન હરી કદી હોય નહીં, એ વાત નિર્વિવાદ સત્ય છે. અંગિયા ગામનો પ્રસંગ છે, ત્યાં આપણા પટેલ હરિભગત છે, અને ભગત વાડીમાં પોતે ઇલેક્ટ્રિકનું પણ કામ કરે, આજે પણ મોજૂદ છે. અને ભેગું વાડી ખેતીવાડી પણ કરતા, ગામમાં જ હતા. તો મહિનો ન થાય, 15 દિવસ ન થાય ને ત્યાં મોટર બળી જાય. કંઈક ને કંઈક મોટરમાં થાય. એમ 12 મહિનામાં તો લાઇટનું કામ કરવા જતા હોય એમાંથી જે કમાણા હોય એ આમાં બધા હાલ્યા જાય. અને મોટર બળી જાય એટલે પાણી પિયત થાય નહીં ટાઈમમાં થાય, એટલે કાંઈ ખેતીવાડીમાં પણ કાંઈ માલ થાય નહીં, પાક થાય નહીં. આખરે કંટાળી અને ખેતી એના ભાઈને સોંપીને મુંબઈ ગયા ધંધો કરવા માટે. મુંબઈ ગયા, ભાઈને સોંપી, તો ભાઈ પાસે તો કોઈ દી મોટર બળે જ નહીં. લ્યો, એ 12 મહિનામાં એક વખત ન બળી લો. આપણે એમ થાય કે એ જ કર્યું હશે, એને ખપતી હતી વાડી એટલે જૂટવી હતી એટલે આપણે લાગે.
પણ ત્યાં ગયા ને તો ત્યાં લાઇટનું ઘરનું આમ વાયરિંગ કરે ને થોડું ઘણું કામ કરે, પછી એમ કરતાં વિચાર આવે કે આપણે દુકાન કરીએ ને તો વેચેનું જે કમિશન હોય તો આપણે મળે ને થોડુંક 2-5 રૂપિયા જાજા બચે. એટલે ત્યાં કામ કરવા માંડ્યા, દુકાન કરી નાનકડી. અને એમ કરતાં કરતાં મંદિરમાં આપણે એવું હોય સંતોષ શોધતા હોય તો નાનો માણસોને થોડુંક સસ્તામાં કામ થઈ જાય. એમ કરતાં ડોંબીવલીમાં સ્વામિનારાયણનું મંદિર બનતું હતું, એમાં સાધુ ગોતતા હશે ને એમાં ભાઈ મળી ગયા. કીધું ભગત કામ કરી દેશો? તો કે હા કરી દેશું. શું ભાવ? તો પોસાય એમ છે, બહાર બીજા બધા મોંઘા હતા એના કરતાં. અને એમ કરતાં કરતાં સાધુના યોગમાં આવ્યા ને સત્સંગી થયા. વાત ન પૂછો. એ કે સ્વામી, જાણે કે પરિસ્થિતિ મને ભગવાન મજબૂર કરીને મને મુંબઈ મૂક્યો ને ભગવાન પોતે મને પોતાનો ભેટો કરાયો. ખેતીવાડીમાં કમાતા હતા એના કરતાં સવાયું કમાય છે, ખુદની મોટી દુકાન છે, બધું સારું ચાલે છે એકદમ. અત્યારે તો નિવૃત્ત થઈ ગયા, સારી પેટે ભજન કરે, સારી પેઠે ભજન કરે છે એકદમ. અહીંયા અંગિયામાં પણ સારું મકાન બનાવી લીધું છે. પણ કહેવાનું એટલું કે જીવનની વિકટ પરિસ્થિતિ આવે ને, કોઈક વગર વાંકે આપણને એવું કરતું હોય ને તો દુઃખી થવાનું. એમ નહીં માનવાનું કે કોઈક મારું બગાડે. પરિસ્થિતિઓ આપણને દાસનો દુશ્મન હરિકદી હોય નહીં. અહીંયા દુર્વાસા ઋષિએ શ્રાપ વગર વાંકે આપ્યો, પણ એ શ્રાપ છે ને એ સર્જન થયું. શ્રાપમાં પણ શું છુપાયેલું હતું? સર્જન છુપાયેલું હતું. જ્યારે આપણાથી ભૂલ થયું હોય, ભૂલ થઈ હોય ને કોઈક દંડ આપતું હોય ને, ભૂલ થઈ હોય ને દંડ આપતું હોય તો આપણે દંડના અધિકારી છીએ અને એ ભૂલ આપણે સુધારવી જરૂરી છે. પણ ભૂલ નથી થઈ અને કોઈક વગર વાંકે આપણને દંડ આપે છે તો એ દંડ નથી રહેતો. એ આપણા માટે સ્વામી જ પ્રસંગ કહેતા હોય, બનેલો જ પ્રસંગ છે આપણા કચ્છમાં. ભાઈઓના ભાગ થયા ને, ભાઈઓના ભાગ થયા તો હવે એમાં બાપાએ એક ભાઈને થોડી જમીને થોડીક વધુ આપી, બીજા ભાઈને થોડીક ઓછી આપી તો વાંધો નહીં. તો સંતો સ્વામી બાપા આમ કરે તો સંતો કીધું વાંધો નહીં બાપા, જેટલું રાજી પેલી એટલું લે, એટલું લીધું. પછી ભાઈ ભાગ થયા એટલે પછી કેવું હોય કે ભાઈ છે ને એ જઈ ખેડવાનું આવે ને તો ગહીને આગળ, બરાબર ને, દબાવે એકાદ જરાક દબાવે એટલે એમ ચેઢો તો આખો દબાઈ ગયો. એટલે આ ભાઈ કે ભાઈ તું જરાક, પછી વિચારે રોજ ઝઘડા કરવા કંઈક કરું એને કરતા દિવાલ કરી નાખે, મારા ભાગમાં દિવાલ કરું. ત્યાં તો અટકશે, દિવાલ કરવાનું ચાલુ કરે ને, ભાઈ માથે ભરોસો નથી. લ્યો, સગા ભાઈ માથે ભરોસો નથી. તારી જમીન અમે ખાઈ જવાના છીએ, અમને તો બાપા દીધી એટલી જ વાપરી લે, એનામાં જ ખેડ કરી લે, દિવાલ કરવા ન દે. વચ્ચે 15 દિવસ કે બારે ગયા છે એમાં દિવાલ ચાલુ કરી દીધું, જ્યાં આવે અટકી તો જ્યાં અટકાવી દીધી. અહીંયાથી આગળ દિવાલ કરો નહીં તો મારામાં જ ભરોસો નથી તને. પણ ભગવાન કેવું કરે, લ્યો આખા એક કેળાની સોસરી એક લઈ દબાવી ગયો, ચેઢો દબાવી ગયો, સાથે પાછું સાથે કેળાની આખી જમીન સોસરી એમ દબાવી ગયો. હવે ઘરવાળા કેવો, તમે તમારા ભાઈને કાંઈ કહેતા નથી, રોજ દબાવતા જાય આમ જાય એમ. એટલે વળી ભાઈ સ્વામીને ફોન કરે, સ્વામી શું કરું? કાંઈ નથી કરવા. બંને કેવું ખબર હે, ઓલા ભાઈની જમીન જાજી એમાં જેટલું આવે ને આ ભાઈની ઓછી, એના કરતાં સવાયું થાય. લો આમાં હવે વધુ વાવવા કરતાં પણ બી વધુ જાય અને ઠાકોરજી દે જાજુ આને હો. આ તો કેવું ઓલું મામા શકું નહીં જેવું થઈ ગયું. મહેનત આ કરે ને ઠાકોરજી આને દે. આપણે એમ લાગે છે કે મારું દબાવે છે, પણ જે આપણું છે ને દુનિયામાં કોઈ દબાવી શકતો નથી. વગર વાંકે કોઈ હેરાન કરે એટલે એનો મતલબ એવો નથી તમને નમાલા બનાવી દેવા. હા, પણ જ્યાં રિસ્પેક્ટનું સ્થાન હોય ને ત્યાં ખોટી જગ્યાએ આપણે કોઈ સંતો હોય કે જે આપણે જેનો આદરના સ્થાનો હોય અને ત્યાં કોઈક આપણને ઉચિત વ્યવહાર આપણો ન થતો હોય તે મૌન રહેવાનું, સામે આપણે ઉગ્ર થવાનું નહીં. તો એનો શ્રાપ હશે, એનો ક્રોધ હશે, એનો દંડ હશે, એનો કુરાજીપો હશે, એ આપણા માટે એ નવું જ ફળ આપનારો પુરવાર થશે ને આપણને ઉલટાનું ભગવાનના માર્ગમાં અને વ્યવહારમાં
આગળ લઈ જનારો થશે. સમય થઈ ગયો છે કથાનો. અમે તો ઘણી વખત કથાના પ્રસંગમાં ઘણા પ્રસંગો કહેતા હોઈએ, પણ જીવનમાં આ એક વાતને યાદ રાખજો તો જીવનમાં ભગવાન આ બદ્રિકાશ્રમની સભા એ ઋષિઓ વગર વાંકે શ્રાપને સહન કર્યો ને, તો એનામાંથી આપણને બધાને સત્સંગ મળ્યો છે. એ શ્રાપ એ વરદાન પુરવાર થયો. એમ આપણા જીવનમાં ને આપણી પેઢીને પણ એ વરદાન પુરવાર થાય. એટલે નિશ્ચિંત થઈ કોઈના ઉપર શંકા કુશંકા છોડી ભજન કરવું. સબ દર્દ કા એક ઇલાજ ભજન કરી લેવું. સહજાનંદ સ્વામી મહારાજ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હર માધવમ કેશવમ કામદમ કારમ સ્વામિનારાયણમ નીલકંઠમ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ